ગીરમાં સાવજની ગર્જના ને કચ્છના રણે ચિત્તાની દોટ, દાહોદના જંગલમાં દીપડાનો નિવાસ અને રતનમહાલનું ગૌરવ વધારવા આવ્યો છે આ ટાઈગર બારેમાસ. દાહોદનું રતનમહાલ, ઘના જંગલો, હરિયાળીથી ઘેરાયેલું પહાડી પરિદ્રશ્ય અને હવે આ જ જંગલોમાં કુદરતે લખ્યો છે ઇતિહાસનો નવો અધ્યાય. ગુજરાતમાં દાયકાઓથી લુપ્ત થયેલો વાઘ હવે ફરીથી ગુજરાતની ધરતી પર જોવા મળ્યો છે તેવો દાવો કરવામાં આવ્યો છે. રતનમહાલ અભયારણ્યમાં વન વિભાગના સીસીટીવી કેમેરામાં કેદ થયું છે એક મોટું દ્રશ્ય. મધ્યપ્રદેશના જંગલોમાંથી ભટકીને આવેલો 4 વર્ષનો નર વાઘ હવે છેલ્લા 9 મહિનાથી દાહોદના જંગલોમાં અસ્થાયી થયો છે. સ્થાનિક નહીં પરંતુ ગાંધીનગર વન વિભાગના અધિકારીઓ સ્પષ્ટ કરે છે કે આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ લાવવામાં આવ્યો નથી. આ તો કુદરતી સ્થળાંતર છે. વાઘ નવા ક્ષેત્રની શોધમાં ભટક્યો અને રતનમહાલને પોતાનું નવું ઘર બનાવી બેઠો છે. દાહોદ જિલ્લો વન આરોગ્યથી સમૃદ્ધ છે અને પ્રકૃતિના અવાજોથી સવાર સાંજ ગુંજતો રહે છે. ડુક્કર, નીલગાય અને વાનરોની ઊંચી વસ્તી ધરાવતો રતનમહાલ વિસ્તાર અને હવે અહીં શરૂ થાય છે વાઘની નવી કહાની. વન વિભાગ કહે છે રતનમહાલનું ઇકોસિસ્ટમ વાઘના કાયમી વસવાટ માટે અનુકૂળ બની ગયું છે. જંગલની બાયો વિવિધતા મજબૂત થઈ છે અને મહત્વપૂર્ણ છે કે વાઘના મુખ્ય ખોરાક ચિતલ અને સાંભરની વસ્તી વધારવા ટ્રાન્સલોકેશન કામગીરી પણ ઝડપથી ચાલુ છે. આ ઘટના સાથે ગુજરાત હવે દેશનું એકમાત્ર રાજ્ય બની ગયું છે જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને હવે થઈ છે રોયલ ટાઈગર એટલે કે વાઘની એન્ટ્રી. ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદ્રશ્યમાં જોવા મળે છે. આ માત્ર ઉત્સાહજનક સમાચાર નથી પણ એક મોટી સંરક્ષણ સિદ્ધિ છે. વાઇલ્ડ લાઇફ મેનેજમેન્ટ, વૈજ્ઞાનિક નિર્ણયો અને વન વિભાગની સતર્ક કામગીરીનું પરિણામ છે. વાઘની લાંબા ગાળાની હાજરીને ધ્યાનમાં રાખીને વન વિભાગ હવે રતનમહાલને ટાઈગર્સ આઉટસાઇડ ટાઈગર રિઝર્વ પ્રોજેક્ટમાં જોડવાની સક્રિય વિચારણા કરી રહ્યું છે. તેમ જાણવા મળ્યું છે. જો વાઘ અહીંયા કાયમી રહે તો રતનમહાલને ગુજરાતનું હોબ ટાઈગર લેન્ડસ્કેપ તરીકે ઓળખ મળશે. 2019માં મહીસાગર જિલ્લામાં પણ મધ્યપ્રદેશમાંથી એક વાઘ આવ્યો હતો, પરંતુ 20 જ દિવસમાં ખોરાકની અછતના કારણે તેનું મૃત્યુ થવા પામ્યું હતું. પરંતુ આ વખતે પરિસ્થિતિ એનાથી બિલકુલ અલગ છે. રતનમહાલમાં ખોરાક પૂરતો છે, ઇકોસિસ્ટમ મજબૂત છે અને વાઘ છેલ્લા 9 મહિનાથી અહીંયા સ્વસ્થ રીતે રહે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. દાહોદના જંગલોમાં વાઘની હાજરી માત્ર એક ઘટના નથી પરંતુ કુદરતના સંતુલનની વાપસી અને ગુજરાતના વન જીવનના ઇતિહાસમાં એક સોનેરી પાનું છે. રતનમહાલનું જંગલ હવે વાઘનો નવો વખણાતું ઘર બનવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશથી ગુજરાત સુધીનો વાઘનો સફર અને એક કુદરતી ચમત્કાર કહી શકાય ગુજરાત માટે. ગુજરાતમાં એક સમયે વાઘની મોટી સંખ્યામાં હાજરી હતી પરંતુ કાળક્રમે ગુજરાતમાંથી વાઘની પ્રજાતિ લુપ્ત થતી ગઈ. પરંતુ આપણા માટે એ આનંદની વાત છે કે ફરી એકવાર ગુજરાતને વાઘે પોતાનું નવું ઘર બનાવ્યું છે. અત્યારે જે વાઘ ગુજરાતમાં વસવાટ કરી રહ્યો છે તે સૌ પ્રથમ 22/2/2025ના રોજ વન વિભાગના કેમેરા ટ્રેપમાં કેદ થવા પામ્યો હતો. આ અંગે માહિતી આપતા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સિંહની ધરતી એવું આપણું ગુજરાત, પણ હવે વાઘનું નવું ઘર બન્યું છે આપણું ગુજરાત. 23/2/2025ની સવારે પીપલગોટા રાઉન્ડ કંજેટા રેન્જના સ્ટાફ દ્વારા વન્યજીવોની હિલચાલના નિયમિત પેટ્રોલિંગ દરમિયાન મોટા કદના પગના નિશાન જોવા મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી આ વિસ્તારમાં લગાવેલા કેમેરા ટ્રેપના ચિત્રોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને તારીખ 22/2/2025ના રોજ રાત્રિના આશરે 2:40 વાઘની તસવીર કેદ થયેલી જોવા મળી હતી. આથી સવારે જોવા મળેલા મોટા કદના પગના નિશાન વાઘના જ હોવાની પુષ્ટિ થઈ હતી. વન વિભાગ દ્વારા વાઘની હાજરી નોંધાય ત્યારથી આ વિસ્તારનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તેમજ પાણીની ઉપલબ્ધતા, સુરક્ષા, આગ નિવારણ અને શિકાર પ્રાણીઓની ઉપલબ્ધતા જેવા જરૂરી પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. વિસ્તારમાં કેમેરા ટ્રેપની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં જંગલી ડુક્કર, નીલગાય અને વાનરોની હાજરી છે અને જરૂર પડીએ શિકારી પ્રાણીઓની સંખ્યામાં પણ વધારો કરવામાં આવેલ છે. તે ઉપરાંત ચોમાસા દરમિયાન સાબર અને ચિત્તલ પણ આ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં વાઘની હાજરીની પુષ્ટિ કરતી તસવીરો સતત કેમેરામાં ટ્રેપ આવેલ છે.
જેનાથી વાઘની હાજરી તેમજ તેઓના આરોગ્ય બાબતે સતત મોનિટરિંગ શક્ય બન્યું છે. ઉપરોક્ત રીતે વાઘ રતનમહાલ વિસ્તારમાં અસ્થાયી થયેલો જણાય છે તેમ વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો કે સાચી હકીકતવાળો વાઘનો વિડીયો કે ફોટો પબ્લિશ કરવામાં નથી આવ્યા અને સવાલો પણ ઘણા બધા ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ મામલે હકીકત શું છે એ આવનાર સમયમાં જાણવા મળશે. ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલા બાયોડાયવર્સિટી હતી એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો. વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે. અમારા ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ અને અમારા મંત્રી શ્રી અર્જુનભાઈના માર્ગદર્શન હેઠળ અત્યારે એને પૂરતી સુવિધાઓ મળી રહે, એમાં કોઈ ડિસ્ટર્બ ના થાય અને ગુજરાતની જે બાયોડાયવર્સિટી પહેલાં જે હતી એ જ બાયોડાયવર્સિટી સાથે ગુજરાતમાં વાઘનું પુનઃ સ્વાગત છે. જો આપ આ વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન ઘંટડી જરૂરથી દબાવજો જેથી અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિહાળી રહ્યા છો તો ત્યાં અમારા પેજને લાઇક અને ફોલો કરવાનું ના ભૂલશો. અમે સતત ગુજરાત અને જિલ્લાના ખૂણે ખૂણેથી આવા જ મહત્વપૂર્ણ લેટેસ્ટ અને સચોટ સમાચારો અને વિશ્લેષણ આપણી સમક્ષ લાવતા રહીશું. ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અને જાણતા રહો. ધન્યવાદ.